ખેડા લોકસભા બેઠક પર અંદાજિત 62% જેટલું મતદાન થતાં ભાજપના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા છે। ખેડા લોકસભા ઇન્ચાર્જ પંકજભાઈ દેસાઈના ઘરની બહાર બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ભેગા થઈ ફટાકડા ફોડ્યા। તેઓએ દાવો કર્યો છે કે લોકસભા બેઠક ભાજપ જ જીતે છે। પંકજભાઈ દેસાઈ ખેડા જિલ્લા લોકસભાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીનો દાવો ખેડા બેઠક ઓછામાં ઓછા 2.5 લાખ મતે જીતી જશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે અને પંકજભાઈ દેસાઈના ઘરની બહાર કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। ખેડા લોકસભાની જનતાએ શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભરોસો મૂક્યો અને ભારતને એક સુરક્ષિત હાથોમાં સોંપ્યું છે અને જે પ્રકારે ભારતનું ગૌરવ અને સન્માન છેલ્લા 5 વર્ષ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબના આશીર્વાદથી ખેડા લોકસભામાં જે કાર્ય થયા છે, જે વિકાસ કાર્યો થયા છે અને અમારા લોક લાડીલા પરમ આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે પ્રકારે ખેડા જિલ્લાનું સંગઠન શક્તિ જે રીતે કેળવાય છે અને અમારા પરમ આદરણીય અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ માર્ગદર્શન હેઠળ જ્યારે ખેડા લોકસભાના ઇન્ચાર્જ પંકજભાઈ દેસાઈના નેતૃત્વમાં અને માર્ગદર્શન હેઠળ લડાય છે ત્યારે ખેડાની જનતાએ કેસરિયા કરેલા અમારા કાર્યકર્તાઓના પરિશ્રમના બળે અમે જંગી લીડથી જીતવાના છીએ અને આ સ્થળે અમે બંને એક જગ્યાએ ધૂણી દખાવીને 15 વર્ષથી બેઠા છે। ખેડાની જનતાને સૌનો સાથ સૌના વિકાસની રાજનીતિ ખેડામાં સૌને સાથે રાખીને અમે જે પ્રકારે જનતાના આશીર્વાદ લઈને કામ કરીએ છીએ ત્યારે આ વખતની લીડ અમારા માટે ખેડાની જનતાના આશીર્વાદ અમને એટલા મોટા મળવાના છે। તમામ રેકોર્ડો તોડીને જંગી બહુમતીથી અમે જીતીશું અને એ માટે અમારા સૌ કાર્યકર્તાનો